નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના અતિ મહત્વપૂર્ણ પ્રમેય એવા પ્રમેય 10.1 વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ. પ્રમેય 10.1 સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. શું કહે છે આ વિધાન? કે કોઈ વર્તુળ લઈશું, એનું કોઈ એક બિંદુ છે, ધારો કે આટલે પી બિંદુ લઈએ, તો એમાંથી દોરેલ સ્પર્શક, તો સ્પર્શક કયો છે? આટલે એક્સ વાય સ્પર્શક છે, જે સ્પર્શ બિંદુ, એટલે સ્પર્શ બિંદુ થશે પી. તો પી માંથી પસાર થતી ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા છે, એને લંબ છે. કોઈ વર્તુળના બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ચલો હવે આપણે આની સાબિતી જોઈએ. સૌ પ્રથમ પક્ષ લખીએ તો કે XY એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. જે XY રેખા લઈશું તે ઓ કેન્દ્રવાળા, એટલે વર્તુળનું કેન્દ્ર શું છે? ઓ કેન્દ્રવાળા વર્તુળને કયા બિંદુએ સ્પર્શે છે? તો કે પી બિંદુએ સ્પર્શે છે. હવે સાધ્ય એટલે કે જે આપણે સાબિત કરવાનું છે તે સાબિત શું કરવાનું છે? કે આ જે ઓપી એટલે કે ત્રિજ્યા દોરી આપણે, એ કોને લંબ હશે? તો કે એક્સ વાય ને. તો એ જ લખ્યું છે ઓપી, આ લંબનું નિશાની છે ઓપી લંબ એક્સ વાય. ચલો હવે આપણે સાબિતી જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સાબિતી એક્સ વાય પર બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો અને ઓ ક્યુ દોરો. આ શું કહેવા માંગે છે? તો કે જે આપણે આકૃતિ હતી, મૂળ આકૃતિ, તો કે આ જે આપણી મૂળ આકૃતિ હતી એમાં શું કરવાનું છે? તો કે આ જે રેખા એક્સ વાય હતી એમાં પી સિવાયનું કોઈ બિંદુ આપણે ક્યુ લેવાનું છે અને ઓ ક્યુની રચના કરવાની છે. આ ઓ ક્યુ બની ગયું. ચલો હવે આગળ, બિંદુ ક્યુ એ વર્તુળની બહાર જ હોય જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો એક્સ વાય વર્તુળની છેદિકા બને, સ્પર્શક નહીં. આ વિધાનનો મતલબ શું થાય છે? તો કે આપણે પહેલેથી એક બિંદુ પી લઈ લીધું છે. તો ચલો આ પી લઈ લીધું મેં. હવે જો ક્યુ બિંદુ વર્તુળની અંદર લઈએ, ક્યાં લઈએ? વર્તુળની અંદર, અને એમાંથી પસાર થતી જો એક એક્સ વાય રેખા દોરીએ, તો એક્સ વાય રેખા જે દોરી એ વર્તુળની શું થઈ? તો કે છેદિકા બની. શું થઈ? છેદિકા. એવી જ રીતે જો ક્યુ બિંદુ વર્તુળ પર લઈએ, તો આ ક્યુ બિંદુ લીધું અને આટલે પી બિંદુ તો આપણે લીધેલું જ છે. એમાંથી જો પસાર થતું એક એક્સ વાય કિરણ દોરીએ અથવા તો એક્સ વાય રેખા દોરીએ, તો પણ એ શું થશે? આની છેદિકા થશે. શું થશે? છેદિકા. સ્પર્શક થશે નહીં. પણ આપણે શું લીધું છે? તો કે સ્પર્શક લીધું છે. આપણે શું લીધું છે? સ્પર્શક. તો ક્યુ બિંદુ હંમેશા વર્તુળની ક્યાં હશે? તો કે બહારના ભાગમાં જ હશે. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટી છે. એનો મતલબ શું? દેખીતી જ વાત છે. તો કે આપણે જે આ આકૃતિમાં OQ દોર્યો એ OP કરતાં કેવો હશે? હંમેશા મોટો જ હશે. એના પરથી આપણે કહી શકીએ કે OQ હંમેશા OP થી મોટો જ હશે. OP કરતાં OQ હંમેશા મોટો જ હશે. કારણ કે Q બિંદુ ક્યાં હશે? તો કે વર્તુળની બહાર હશે. ક્યાં હશે? વર્તુળની બહાર. આ હકીકત XY પરના બિંદુ P સિવાયના કોઈ પણ બિંદુ માટે સાચી છે. તેથી OP એ XY ને લંબ છે. તેથી શું બની જશે? OP લંબ XY, જે આપણે સાબિત કરવાનું હતું.